मॉर्निंग। आज हमारा दोपहर के 1:30 और हम लोग निकल रहे हैं साइट सीइंग के लिए विथ बियर। एक्चुअली इगतपुरीનો બીજો દિવસ છે આજે અને અમે બધા જઈએ છીએ સાઇટ સીન કરવા બિકોઝ અમે ક્યારે એક્સપ્લોર કર્યું નથી ઇગતપુરી. સો લેટ્સ સી કેવું છે ઇગતપુરી અને તમને બી રિવ્યૂઝ આપશું કે કેવો માહોલ છે. એકચ્યુઅલી અહીંયા રેની સિઝન રેની ક્લાઇમેટ છે અને મોસ્ટ પ્રોબેબલી મને બધા એવું રિવ્યૂઝ આપેલા હતા કે ભાઈ તમે રેન ટાઈમ પર જાઓ તો વધારે સારું પડશે બિકોઝ ફોલ અને એવરીથિંગ બધું ત્યાં બહુ સારું હોય છે. સો લેટ્સ સી એક્સપ્લોર કરીએ. ત્યાં સુધી આપણે બધા પાસે ગુડ મોર્નિંગ કરાવી દઈએ. એકચ્યુઅલી ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે, આટલી વાર વાગ્યા છે 1:30. સો एवरीवन इस वक्त के बारिश का माहौल चालू हो गया है, बारिश गिर रहा है. गुजराती बोल सकते हो आप मेरा ब्लॉग गुजराती में. बारिश बारिश बराबर. सॉरी कौन आ गया? ये नासिक वाले बंदे हैं ना, इसीलिए इंग्लिश में ही बात कर हिंदी में ही बात करते हैं. उसका फ्रेंड हिंदी में बात करते हैं. हेलो गाइस, आई एम रेडी. माय आउटफिट चेक, यू कैन सी. ओके, नाइस आउटफिट. हाँ, वेरी गुड. आई लव दिस कलर. थैंक यू. ओके, हाय पाकी. दिस इज माय मॉम. अब आपका तो आउटफिट चेक कराओ. मॉम है मॉम. चलो एवरीवन लुक हियर. लुक हियर, लुक हियर. જવાબી હા વિકી, કયું મંદિર? જીજા, ભૂરાભાઈ જટાયુ મંદિર બધા રેડી છે જવા માટે. ફોઈ કેવાય થોડા પેલા થઈ ગયા. મારી ફોઈ કેટલા મોડર્ન શું બાદલ, શું કેવું છે? વિલા સારો છે ને, મસ્ત છે. થોડુંક સારો છે, થોડોક સારો એટલા માટે છે થોડીક કે ફેસિલિટી ઓછી છે. હા. ઇટ્સ ઓકે, ચાલે. એકચ્યુઅલી આ સ્વિમિંગ પુલ છે ને, સ્વિમિંગ પુલ એ અંદરની સાઈડ છે. સ્વિમિંગ પુલ હોવું જોઈએ આઉટડોર વાળું. સો એટલા માટે થોડુંક અમને કમી લાગે છે, બાકી એવરીથિંગ ઇઝ ઓકે. ગાઈસ, आउटफिट चेक. आप देख सकते हो इनका आउटफिट एकदम जोरदार. वीडियो का चाहिए का चाहिए जल्दी बोल. देविक वीडियो का चाहिए. देविक देविक चलो टाइम पर જ જવાબ નહીં આપે. થોડા ઉજાસમાં આવી જાઓ. ओहो, कपल्स हाथ काढ़ो. मोटू और पतलू. हाँ वांधो नहीं काई. ચલો, વરસાદ ફૂલ આવે છે બહાર. જોઈએ હવે ફરવા જેવું હશે તો ફરશું. સો રસ્તામાં અમને બહુ મસ્ત એક વ્યૂ મળી ગયો છે. સો અમને થયું કે થોડો પિક્ચર્સ ક્લિક કરાય અને બહુ મસ્ત લોકેશન છે. હવે વૈષ્ણવદેવી જતા હતા ને ત્યારે વચ્ચે આવા પટની ટોપ ને શિવખોડીમાં લોકેશન આવ્યા કરતા હતા. આ વિડીયો ભલે લેવાય છે પણ મૂકશે કે નહીં ખબર નહીં. મૂકીશ મૂકીશ. શું કામ નહીં મૂકું? સી સી કકરાટ ચાલે છે હિયર. પિક્ચર ક્લિકિંગ. મમ્મા, કોમલ પિક્ચર ક્લિક કર્યા. મસ્ત લોકેશન છે, મજા આવે છે. ઠંડક છે એકદમ મસ્ત કુલ. વરસાદ તો ચાલુ જ છે એટલે ક્લાઇમેટ બી સારું રહે છે. Listen, I know I'm interrupting your music and I'm really sorry, but ભાઈ પિક્ચર બરાબર આવતા નથી. એક સારા સેલ્ફી માટે લડમ લડી થાય છે બધાને. અવિક, દેવિક, આ શું થયું? કોને વાગ્યું? કોને વાગ્યું? કોને વાગ્યું? દેવિક, દેવિક જો તારો વિડિયો આવે છે જો. વાવ, હેન્ડસમ બોય. ઓ માય ગોડ, હેન્ડસમ. દેવિક, દેવિક જલ્દી જલ્દી હનુમાન. દેવિક, દેવિક કેવું લાગે છે? તું કા છે આટલી વારે? દેવિક હેલો ગાઈઝ. કયું વોટરફોલ કીધું તમને?
યુનાઇટેડ ઘડી ઘડી કયું વોટરફોલ કહે છે બટ નાઇસ વ્યૂ મજા આવે છે બહુ વખત પછી આવી રીતે વોટરફોલ પર આવ્યા મમ્મી આનાથી કેટલા વોટરફોલ પર છો આ એ ના આ લોકો તો જો આ પણ દુબઈથી લીધું તમે અમારી કંઈ બોલ નહીં अम्ब्रेला वाटरफॉल अम्ब्रेला वाटर क्या है मतलब बस कुछ है हिस्ट्री विस्ट्री या ऐसे ही नहीं, ये भंडारदरा डैम का बैक वाटर जाता है. अच्छा ओके गाइस एक्चुअली બહુ ખતરનાક છે મારી તો ફાટી પડેલી જ બટ તમને બતાવું છું સી પાણી દેખાય છે જ્યારે અહીંયા પાણીના ડેમના ગેટ ખુલતા હશે ત્યારે કેટલું ખતરનાક લાગતું હશે ને સીન મસ્ત વ્યૂ મસ્ત છે ચલો ઝઘડો નહીં હાલો સો આપણે ક્યાં આવ્યા છે મમ્મી છટાયું મંદિર ઈગતપુર ઈગતપુરીમાં હા શું છે હિસ્ટ્રી આની અહીંયા સીતા માતાને લઈને રાવણ જતો હતો તો છટાયું એ અહીંયા એમને બચાવવા માટે ફાઇટ કરી હતી યુદ્ધ કર્યું હતું હા આપણે મોડર્ન લેંગ્વેજમાં એમને પાંખ કાપી નાખી એમની હા અને અહીંયા એમને ઘાયલ કરી દીધા હતા અચ્છા એટલે અહીંયા શ્રી રામ એમને માટે એટલે આવેલા એકદમ પવિત્ર જગા છે બહુ પવિત્ર જગ્યા સારું છે મતલબ ઈગતપુરીમાં આવું ઈગતપુરીમાં આવ્યું છે જબરું કહેવાય બહુ સરસ નાસિક અહીંયા જ છે ને એટલે નાસિકની બાજુમાં નાસિકથી લઈ લીધા હતા ઓકે સીતા માતાને સરસ એટલે અહીંયા બાદલ કેવું લાગે છે આમ સારું લાગે સારું લાગે છે મસ્ત છે આમ લોકેશન તો અમે ટુરિસ્ટ જગ્યા પર મંદિરે આવ્યા છે હા, સરસ છે આ રીતનું મંદિર છે સરસ છે આમ આમ ફીલ થાય છે કે અહીંયા એવું કંઈક હિસ્ટ્રી હશે એમ કયું ભગવાન અહીંયા શ્રી રામ ભગવાનને મળ્યા હતા હા અને અહીંયા એમને પાણી પીવડાવવા માટે એમને ખાડો ખોદેલો હતો તો એ પાણી એમને અહીંયાથી પીવડાવવામાં આવ્યું છે મદિરા પીતા હતા ને ઇન્દ્ર ભગવાન સરસ છે આ જ જગા પર થયું હશે સી એમનો એકચ્યુઅલી આ એક એ બનાવ્યું છે તો આ જ જગા પર થયું હશે સર આ છે ગુપ્તેશ્વર મહાદેવ ગુપ્તેશ્વર મહાદેવ હે શું આ પાણી તમને અહીંયા દેખાય છે ક્યાં છે પાણી અહીંયાથી પીવડાવવા હા ભગવાને એ ખાડો ખોદેલો હા. એમને પાણી પીવડાવવા માટે ચટાયું હા અને ભગવાન શ્રી રામને જટાયું અહીંયા મળ્યા ઓકે ઓકે સીતા માતાને બચાવતા બચાવતા ઓકે ગુપ્તેશ્વર મહાદેવની સ્ટોરી હા બીજા ને આપો લાઈનમાં ઉભો 4 આંગળા ઉઠી ગયા પછી હા જટાયું છે જુલાઈમાં જા પાછું ધોઈને આવો 20 માંગવાનું મારા આ વીકની કર નાખ બસ જો આમાં વિશ માંગવાનું છે અને પછી શિવલિંગ કાઢવાની છે અંદરથી અને ત્યાં શિવલિંગને નવડાવવાનું છે નાઈસ જા હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ નડાઈ શિવલિંગને
કોઈનો હાથ નહીં પહોંચશે અંદર. તમે જ લાંબા છો એટલે તમારો હાથ જ પહોંચે ને બીજા કોઈનો હાથ થોડી પહોંચવાનો. તમે આ શિવલિંગને કેમ નડાવો છો? શિવલિંગને છે ને આપણે પાછું અંદર મૂકીએ ને પાછું વિકી મામા કાઢશે. ઓલો ભાઈએ બી 3 વાર કાઢી ને તો વિકી મામા પાછું ટ્રાય કર્યો તો પાછો વિડીયો લઈ લે છે. તું કા આવ્યો છે? શું વાગ્યું? તું જેજેને શું બોલ્યો? તું જેજેને શું બોલ્યો? ગણપતિ બાપ્પા કાનાને શું બોલ્યો? કે મારી રાધા કાનાને શું બોલ્યો? તું કાનાને શું બોલ્યો? જલ્દી બોલ. મારી રાધા કે કાનાને શું બોલ્યો? જલ્દી કે. લાવ મને આપી દે. શું નો પહેનો? શું નો પહેનો? જલ્દી બોલ. જો વિડીયોમાં તું આવે છે, જલ્દી બોલ. દેવિક પાકીટ इगतपुरी हाईवे पर फूड प्लाઝા પ્યોર વેજ પાસે અમે ઊભેલા છે. એકચ્યુઅલી અમે પહેલાંથી ઓર્ડર આપી દીધો હતો. અમારા વિલાવાળાનો અહીંયા કોન્ટેક્ટ છે એટલે સો પિકઅપ કરવા આવ્યા છે. પિકઅપની રાહ જોઈએ છે. જલ્દી આવે તો જલ્દી કરે છે. ફૂલ ટાયર્ડ અને યાર અહીંયા સાપુતારા જેવા જ રોડ છે. ગોલ 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 ફૂલ માથું દુખી ગયું. ફૂલ ચક્કર અને ફૂલ વોમિટિંગ જેવું થાય છે. એટલે હવે સીધા વિલા પર જઈ અને કંઈ ખાઈ પી ને રિલેક્સ કરીએ અને થોડું એન્જોય કરી લઈએ. બિકોઝ કાલે શાયદ અમે લોકો શાયદ નહીં એટલે કાલે અમે ચેકઆઉટ કરશું. પછી ત્યાંથી ક્યાં જવાનું છે? દિવસ આપણે બધું નાસિક ત્રંબક ને બધું જવાનું છે. હા, કાલે મે બી નાસિક ત્રંબકેશ્વર કે જોઈએ સવારે ઉઠીને પ્લાન કરીએ કેટલો ટાઈમ છે. બિકોઝ અમારે બી કાલે રાત્રે હવે પહોંચવું પડશે. જ્યોતિર્લિંગના દર્શન કરવા જશું. જોઈએ કાલે જોઈએ ટાઈમ હશે તો પરમ દિવસથી ઓફિસ બી સ્ટાર્ટ કરવાની છે. ખાસો ટાઈમ થઈ ગયો છે. ઓફિસ બી પૂરી પ્રોપર સ્ટાર્ટ નથી થઈ હતી. ઓકે સો યસ આવી ગયું છે જમવાનું. હવે નવ વિલા પર જવાનો ટાઈમ થઈ ગયો છે. વિલા પર જઈ બધા ભેગા થઈએ બિકોઝ બધા અલગ અલગ થઈ ગયા છે. એન્ડ વેજવાળા બી છે, નોનવેજવાળા બી છે. અમે અમારું વેજ લઈ લીધું છે. હવે નોનવેજવાળા શું એ લોકો ખાશે જોઈએ. ગોરી ગોરી લાગે. હાય ગાઈસ, અમે ઘરે આવી ગયા છે. અમે અમારું ચાલુ કરી દીધેલું છે. શું ચાલુ કરી દીધું છે નોનવેજ વાળા નોનવેજ ખાશે અને વેજ વાળા વેજ ખાશે. જે તો તમે લોકો જો અમારો વિડિયો જે પીવાનો છે પીશે. ઓકે ગાઈઝ સો બાય બાય, ટેક કેર. હવે બ્લોગ એન્ડ કરીએ છીએ આજનો. ઓકે એન્ડ બહુ મજા આવી. હવે થોડું અમે લોકો નાસ્તા પાણી પેટ પૂજા કરીએ थोड़ा एंजॉय में बैठ गए हैं. રિવ્યू આપીએ. थोड़ा बड़ा पार्टी है. हम पार्टी करने के लिए बैठ गए हैं और पार्टी के साथ जलसा करेंगे. થોડું ચિકન લઈને આવ્યા છે એટલે ભચાભચ ખાવું હવે. બોનલેસ બોનવાળું અને હુક્કો બી લાવ્યા છે. વેજ ખાવાનું બી લાવ્યા છે. એટલે બધા મળીને ખાશું પીશું અને પછી સૂઈ જશું. બાય, ટેક કેર. હવે બીજા કોઈ બ્લોગ હું બનાવીશ, કશે ટ્રાવેલ કરીશ ત્યારે હું કંઈક મૂકીશ, અપડેટ કરીશ. ત્યાં સુધી બાય, ટેક કેર.